લાય ગળધરા ખોડિયાર કહેવાનું કારણ અને હેતુ એવું છે. હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. નવો વ્લોગ એટલે કે પહેલો જ વ્લોગ છે. આમાં તમને અમે આજે દર્શન કરાવશું ખોડિયાર માતાજીના મંદિરના, એટલે કે ગળધરા ખોડિયાર ડેમ. તો છેલ્લે સુધી જોતા રહેજો વ્લોગ. તો અમે આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે. પહોંચી ગયા છીએ અમે ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે. થોડુંક જણાવશો અમને ખોડિયાર માતાજી ગળધરા વિશે? ખોડિયાર માતાજીનો ઇતિહાસ એવો છે કે માતાજીનું ગામ આમ ગણો ને તો મામડિયા ચારણ જે થઈ ગયા એ વલભીપુર પાસે રોહિત શાળામાં થઈ ગયા. રોહિત શાળા એમ કહેવાય માતાજીએ સાતેય બેનોએ જીવતા સમાધિ લીધી, અને જીવતા સમાધિ લીધા પછી સતી સ્વરૂપમાં પ્રગટ થયા પોતે. અને આપણે આજે આપણી નદી જે ગણાય, તમે તો ધારીના જ છો ને, ધારીની જે આપણી નદીનું જૂનું નામ છે શેતલ ગંગા. સરાપિત હોવાથી એનું નામ શેત્રુંજી નામ પડ્યું. અને માતાજીએ ધરાની અંદર પોતે ઉતરી અને એનું શરીર ગાળી નાખ્યું. ગળા સુધી જ રહ્યા માતાજી ખોડિયારમાં, એટલે પોતે પથ્થર બની ગયા. લાય ગળધરા ખોડિયાર કહેવાનું કારણ અને હેતુ એવું છે કે માતાજીનું ગળું જ પૂંજાય છે. લાગે છે પલોઠી વાળીને બેઠા, પણ ફક્ત ગળું છે. માતાજી સ્વયંભૂ માણસમાંથી પથ્થર બન્યા. બીજું માટેલ. માતાજીનું મેન મંદિર ત્રણ છે. પેલું ગળધરા ખોડિયાર મંદિર, બીજું માટેલ, અને ત્રીજું રાજપરા ખોડિયાર જે ભાવનગર પાસે આવ્યું. આ માતાજીના ત્રણ મંદિર છે. બહુ સુપ્રસિદ્ધ મંદિર છે આપણું, કે આપણે આ ગયા વર્ષે એવું બન્યું કે માણસને મનાલી જવા નથી મળ્યું, પણ આપણો એરિયો એવો હતો ધારીનો કે ભાઈ એને મનાલી કરતા અહીંયા મજા આવી વેકેશન. કારણ કે એવું સારું એવું ગાડ્યું પાણીના ઝરણા ડેમ ઉપર. આપણી ગીર વિભાગ જ ગણાય. સિંહના દર્શન પણ થઈ ગયા છે. બાજુમાં સફારી પાર્ક સરસ બન્યું. તો બધા યાત્રાઓને અમે તો વિનંતી કરી છે ખરેખર દર્શન કરો. એવું રમણીય સ્થળ છે, દર્શન કરવા લાયક છે. જય માતાજી, જય ખોડિયાર. તો મિત્રો, ઉપર અત્યારે મંદિરના દર્શન કરી અમે અત્યારે નીચે જઈ રહ્યા છીએ, જ્યાં ગળધરો છે અને માતાજીનું જૂનું મંદિર છે અને માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. એના દર્શન કરાવશું તમને.
મિત્રો આ છે ગળદરા ખોડિયાર ડેમ નો ગુનો છે અને ઓલો ધોધ છે જે અત્યારે જોઈ શકો છો તમે, સુંદર નજારો છે અહીંનો. પબ્લિક પણ અત્યારે એટલું ખાસ છે નહીં, બાકી આયા ખોડિયાર માતાજીએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ તે. હવે ફરી મળીશું નવા વ્લોગ સાથે અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, લાઈક કરી દો અને તમે અમને સપોર્ટ કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. રિસ્ટાર્ટ શું કહેવાનું છે એ ભૂલાઈ ગયું. પતી ગયું. હાલો હવે જાય.